જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ મોગલધામથી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે. આ 21મી સદી છે, તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે. આવું તો છે ને જ્યારે અભણમાણ હતા ને એ નહોતું કરતું, પણ તમે ભણેલ ગણેલ ઉઠી અને 21મી સદી આ કોઈ નિર્દોષનો જીવ સડાવી અને તમારે તમારા જીવ બચાવો, આ કોઈ શાસ્ત્રમાં ના થાય. એક નંબરના ખોટીના છે, પાખંડી છે. અને મને અત્યારે ખબર પડી છે, હું વિડીયો દઉં છું. કચ્છમાંથી કોકે માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ. સમજી લેજો, આ પશુ ચડાવવાનું પાપ કેટલું લાગે છે. અને એનો પગ મટી ગયો, એ તો વિશ્વાસ હોય મટી જાય, પણ એને દવાખાને જવાનું હોય, એમાં પશુ ન ચડાવવાનો હોય. પડોદરીમાં આ બનાવ ઘટના બની છે. 5 ઘેટા બોકડાના ઘેટા હતા, એમાં 2ની બલી ચડી ગઈ અને 3ને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા. જૈનભાઈને મા મોગલનો આદેશ છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે છે કે આ પરશુરામનો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો હોય તો હું તો એમાં હું ભેળો આવી ગયો. આ ફટ છે અમને બધા હિન્દુને, ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હજી કેટલી તમે પેદા કરી દીધી. જૈનભાઈ, દુનિયા તો સાથ દેવો દે, પણ વડવાળી મોગલને આ ચારણ તમને પૂરો સાથ આપે. આવા પાખંડીઓને, આવા જેને કહે રાક્ષસનો પડદા ફાસ કરો અને એને ઓછામાં ઓછા 10 15 વર્ષના પૂઠા દો. અરે તમે ભમરાળો કોકનો નિર્દોષનો જીવ લ્યો છે. કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં. હોય તો મારી પાસે આવો. અને આ તો રોજ અહીંયા પણ દીકરા દે છે, કોઈ ચમત્કાર નથી. આ એક અંધશ્રદ્ધા છે કે તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે. તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો. જીવ જુનાગઢ જાઓ કે જુંગલની માલકોર ખબર પડે, જીવતા હાવજને પકડો ખબર પડે તમને. નિર્દોષની તમે બલી ચડાવો છો ને, આ વડવાળી તમને માફ નહીં કરે, નરકના અધિકાર થાવ છો. જૈનભાઈ, આને એવા હરખાઈને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને હવાલે દો. આ કેટલી અંધશ્રદ્ધા છે. એક બલી ચડાવી એટલે કેટલું પાપ છે. આ કોઈ આપણા શાસ્ત્રોમાં બલી અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે. અંદર મતલબ ને સુવારસને હારું ખાવું, આ માઉસને મટણ ખાવું, એ બલીનો માં વધ કરે છે. કોઈ જીવ લેવાનો અધિકાર આપણામાં છે નહીં. મેં હજી નથી જોયું, નકર હું કહેત. પણ આ અંધશ્રદ્ધા 21મી સદી છે. જૈનભાઈ, આને મૂકવાના નથી. આને સરઘસ કાઢી અને પાખંડીના પેટનાવને જેલ ભેળી ના કરવાના છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.